થોડાક મરી ગયા ને થોડાક જીવે એટલે આપણે હે ને જો સેવા હે ને જિંદગીની અંદર તમને હે ને ગમે ત્યાં કાયમ આવવાની છે. અહીંથી હે ને આટલી વંડી પાડી દીધી ને હે ને જો બેટ લે ને એટલે આવડ એવું રાખ્યું બોલાય મેં જો કારણ કે ઘરે કાઢી મૂક્યા એ કે લીંબુ લઈ જા પેલા ટપક પાથરવાનું કામ ચાલુ છે. ભૂખ આવશે બે ગયો બોલો અહીંયા હે ને જો કોક જાંબુડા પાક્યા છે જો. જય માતાજી મિત્રો, તો સ્વાગત છે ફરીથી મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો કેમ છો બધા? મજામાં ને મજામાં દેશો. તો આપણે હે ને વ્લોગ હે ને પાછો નીતિમાં જ ચાલુ કર્યો હે, કારણ કે અહીંયા હે ને નીતિમાં ખાડો ભર્યો હતો ને, તો આ માછલા છે ને એ તો આમાં થોડાક મરી ગયા ને થોડાક જીવે એટલે આપણે હે ને જો આ ઘરે છે ને ઠેઠ નળી લાંબી કરી દીધી છે. અને હું એકલો નહીં થાય જો બે હે ને બે આ ટેણિયાને આજે લાવ્યું, કારણ કે યાર જરૂર તો હે ને મારે આ પડે જ તે માછલા હે ને થોડાક બસી જાય ને તો સારું, કારણ કે આ તડકો એવો પડે છે ને એટલે માછલા બધા મરી ગયા. કારણ કે ગરમ પાણી થાય ને, તમે જીવનમાં કાંઈ કરો કે ન કરો તો તમે હે ને આવી કોક સેવા હે ને કરતા રહીજો, કારણ કે એ સેવા હે ને જિંદગીની અંદર તમને હે ને ગમે ત્યાં કાયમ આવવાની છે. અને અત્યારે તો અમે હે ને એક આવડો એક અમારે ઋતિકભાઈ અમે હે ને 3 જણા આવ્યા છીએ ને, તો આટલો ખાડો ભરાણો હતો આટલો થોડો અમારા ખાડો ભરી ગયા તો અમારા પડામાં કેટલા બધા બકરા આવી ગયા છે. તો આ બધા બકરા જ કરે છે. અને આ જો ગદડા પછી આ બધા બકરા છે, આ બચ્ચે આંકા કામ કરે છે આ બચ્ચે. તો અત્યારે હે ને હું આવી ગયો ધાબામાંથી, કારણ કે અહીંયા હે ને જો બધી પ્લેટો હે ને બધી પ્લેટો મારી દીધી છે. હવે અહીંયા હે ને લોખંડ ફિટ કરવાનું કામ ચાલુ છે. અને અહીંયા હે ને જો આ જે વંડી હતી ને, અને એ વંડી હે ને એ હાવ પાડી દીધી. જો અહીંથી હે ને આટલી વંડી પાડી દીધી ને અહીંયા હે ને જો અહીંયા સેન્ટિંગવાળા હે ને બધા હરિયા સીધા કરે છે. હવે ને આ ટૂંક જ સમયની અંદર છે ને આપણે આ ધાબુરીઓને ભીડવાનું છે. હાન પડી ગઈ છે ને આપણે હે ને અત્યારે દડે રમાઈએ છીએ. જો તણે જે માછલાને ખાડામાં પાણી નાખ્યું હતું મેં તણે હારી રમી. તો બેઠે ને તો બેઠે નહીં રમવાનું. એની પાસે ફોટો રહ્યો ભાડે ને તો ઝૂમ કરીને દેખાડ ભાડે ફોટો લે એટલે સોરી બેટ લે ને એટલે આવડ એવું રાખ્યું બોલાય મેં. જો હે ને પાથરા અહીંયા લીંબુ લેવો ધરે રમતા હતા ને, કારણ કે ઘરે કાઢી મૂક્યા એ કે લીંબુ લઈ જા પેલા પાથરો લીંબુડીમાં ખરી ગયો બોલો. જો લીંબુ લેવા સમજો, પણ આમાં કંઈ દેખાતું નથી, બધું કાસું દેખાય બોલો. હે ને પાકા લીંબુ ક્યાંક ગોતવા પડશે પેલા સકાજો બોલે એ. મસ્ત મજાનું નાઈ લીધું હે, નાઈ ધોઈને આપણે એને ફ્રેશ થઈ ગયા. તમે એકદમ લુક જો ચેક કરો એને. હવે આપણે એને હવે પેલા ખાવું છે, બીજો દી થઈ ગયો અને આપણે એને આજે વ્લોગ ઉતારવાનું ભૂલી ગયા હતા. અત્યારે હે ને અત્યારે હાલો જવું પડામાં, કારણ કે પડામ હે ને આપણે અત્યારે હે ને ટપક પાથરવાનું કામ ચાલુ છે. ટપક પાથરે ટપક હે ને આપણે ટપક પાથરવાની છે. આ થોડુંક બાકી રાખ્યું છે, કારણ કે એટલે એને ટપક પાથ જેણી તો જેણે અમારે ભૂખ આવશે બે ગયો બોલો. ખાવાનું મશીનની જરૂર નહીં. હા અમારે મશીનની જરૂર જ ન પડે, આટલું ખાવાનું. તો આપણે હે ને આ બધા મેં ટપક પાથરી દીધા આખા ભાગમાં. એને તો આ એટલી ટપક બધી પાથરવાની અહીંયા આ થાંભલા દેખાય ને ના સુધી આપણે એને બધી ટપક એને અત્યારમાં પાછી દેવાની, કારણ કે તડકો થાય ને એટલે આ ટપક હાથમાં એટલી ગરમ લાગે ને એટલે પથરાય જ નહીં. એને આપણે પેલા ટાઢો પડે ને આપણે એને બધી ટપક પેલા પાછી.
આપણે એને બધી ટપક પાછી દીધી. હવે આપણે જવાનું છે ઘરે. આપણે ઘરે જાય છે. આપણે એને મસ્ત મજાનું ખાઈ લીધું નથી. એને આપણે વાડીએ જાંબુડા ખાવા એવી. હવે જાંબુડા તો આવડા આવડા છે. આપણા કોક ને જાય જાય પાછા જાય તમને દેખાય તો એવા હે ને હજી કોક પાક્યા છે. કારણ કે હજી એને વરસાદ નહીં થયો ને એટલે જાંબુડા બરોબર પાક્યા નથી. આ ટાઈમનો કઈ જાંબુડો હે. આપણે રાવણ આવે રાવણ નથી આ જાંબુડો છે ને કટીયો છે. હાલે હું એને ઉપર ચડી જાઉં. અહીંયા છે ને જો કોક જાંબુડા પાક્યા છે. જો બાકી તો જો અહીંયા રહ્યા ને જો આ બધા એને કાસા છે એ નાના છે. આ જો જ્યાં જો પાકેલા છે પણ ત્યાં છે પછી જો આંકે છે આ ઉપર. આપણે છે ને મસ્ત મજાના એને જાંબુડા ખાઈ લીધા છે. એને આપણે ઘરે જવાનું છે. આપણે છે ને આપણે ગઢે એને વેચી ગઈ આપણે હવે ઘરે જવા દેવું. કારણ કે જાંબુડા જો કે બહુ હતા નહીં થોડા જતા હતા તો તોય ખાધા ને તે તોય થોડીક મજા આવી. બોલો ને ઓલા પણથી વી આવ્યો તો હું એને એક તમને એક વ્યક્તિને બંદૂક દેખાડ્યું તો. હા આ બંદૂક રહી ને અને એ બધી બંદૂકો આગળ થવી પૂટે પણ આની બંદૂક રહીને અને વાહીથી ધધરાટી બોલાવે. બોલો એ રીતે એને બંદૂક ગઈ. બોલો આ પેપો દાંત કાઢે છે. હું એને લાકડા કાપીને વ્યવું તો એટલે કંઈક લાકડા થયા હે જો દાંતડું છે ને આ ફોડામાં હવે એને ખીચીઓ કાપવાની છે. પેલા હે ને જોવી કે કેટલી ખીચીઓ થાય છે એ પ્રમાણે આપણે એને લાકડા કાપવાના છે. હવે પેલા હે ને આપણે ખીચીઓ બનાવી નાખી નાખીને જો ટપક પાથરે ભર્યા જો એ જે ટપક જ પાથરે. કારણ કે ઓલા બે ભાગમાં આપણે ટપક પાથરી ને હવે જો આથી તે હે ને લીમડા મોટા લીમડા દેખાય ના હોય તો આપણે હે ને ટપક પાથરી દઈએ. ઈવડે ટપક પાથરી દઈએ. હું એને હું ખીચું કાઢી નાખવા